નમસ્કાર. શાશ્વત સુખની શોધ અને પોતાની સાચી ઓળખ આ મુદ્દાઓ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આપણી પાસે એક આધ્યાત્મિક પ્રવચન છે જેમાંથી આપણે કે ભૌતિક જગત, આત્મા અને આ આસક્તિનું સ્વરૂપ શું છે એને જરા ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. આપણો મુખ્ય ધ્યેય છે વાસ્તવિકતા, આત્મા, મોહ અને હા, મુક્તિના માર્ગ વિશેની જે ચાવીરૂપ સમજ છે એ મેળવવી. ચાલો શરૂ કરીએ. હા, ચોક્કસ. અને આમાં જે રસપ્રદ વાત છે ને એ છે કે સ્ત્રોત કેવી રીતે પેલો શાશ્વત આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે અને બીજી બાજુ આ નાશવંત ભૌતિક જગત મતલબ કે પૂતગલ એની વચ્ચેનો તફાવત બતાવે છે. અને એનું કેન્દ્રબિંદુ એ જ છે કે આ જે નાશવંત વસ્તુઓ છે એના પ્રત્યેનો મોહ, આપણી આસક્તિ એ જ ખરેખર દુઃખનું મૂળ કારણ છે. બરાબર. એટલે મૂળભૂત વાત એમ થઈ કે આત્મા એ તો શાશ્વત છે, અવિનાશી ચૈતન્ય તત્વ. એનું કોઈ જન્મ મરણ નથી. જ્યારે આ ભૌતિક પદાર્થો, આપણું શરીર પણ આવી ગયું એમાં, જેને સ્ત્રોત પૌદ્ગલિક કહે છે, એ સ્વભાવથી જ આપણાથી જુદા છે, નાશવંત છે. અને કર્મના ઉદયને લીધે, મતલબ કે આપણા પહેલાના કર્મોના ફળ તરીકે જીવનું આ પદાર્થો સાથે સતત સંયોગ અને વિયોગ એ ચાલ્યા જ કરે છે. હા, અને સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે આ જે આવજા કરતી વસ્તુઓ છે એમાં મારું છે એવો ભાવ રાખવો એ જ દુઃખને નોતરે છે. જેમ સ્ત્રોતમાં કહ્યું છે, એમને જ રડવાનો વારો આવે જે વ્યક્તિ આ ભૌતિક પદાર્થોને પોતાના માને. એ જ એના ગયા પછી દુઃખી થાય છે. સાચું સુખ તો આ પદાર્થોમાં છે જ નહીં. એ તો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ઓળખવામાં, એમાં સ્થિર થવામાં છે. બરાબર. અને આ સમજવા માટે પેલું લક્ષ્યનું મહત્વ પણ સ્ત્રોતમાં સરસ રીતે સમજાવ્યું છે. એક દૃષ્ટાંત છે કે એક જ રસ્તે બે લોકો ચાલતા હોય, પણ જેનું ધ્યેય નક્કી હોય ને એ જ પોતાની મંજિલે પહોંચે. બીજો ભલે એ જ રસ્તે હોય પણ લક્ષ્ય વગર કદાચ ભટકી જાય. આ જ વાત ધર્મ સાધનાને પણ લાગુ પડે છે નહીં? ચોક્કસ. આ દૃષ્ટાંત એ જ કહે છે કે ખાલી બહારની ક્રિયાઓ કરવી એ પૂરતું નથી, તમારી લક્ષ્ય શુદ્ધિ હોવી જરૂરી છે. અને એ સાચું લક્ષ્ય શું? તો કે આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવું, એને માનવું અને બાકી બધી વસ્તુઓ પ્રત્યેનો જે મોહ છે એને ઓગાળી નાખો. લક્ષ્ય વગરની સાધના ગમે તેટલી કરો, એ આત્માની શુદ્ધિ તરફ નહીં લઈ જાય. અને આ લક્ષ્ય તરફનું પહેલું અને કદાચ સૌથી મહત્વનું પગલું એ છે સમ્યક દર્શન. સ્ત્રોત સમજાવે છે કે સમ્યક દર્શન એટલે એમ કે હું આ શરીર કે ભૌતિક વસ્તુઓથી જુદો એવો શુદ્ધ આત્મા છું અને સાચું સુખ તો મારી અંદર જ છે. આવી એકદમ પાક્કી શ્રદ્ધા અને સ્પષ્ટ સમજણ. મને પેલો કુંથુનાથ દાદાના દર્શન વખતનો ઉલ્લેખ બહુ ગમ્યો કે 6 ખંડનું સામ્રાજ્ય ભોગવે પણ ભગવાન એ બધાથી તદ્દન અલિપ્ત. ઉદાહરણ છે, સરસ છે. જેમ કે પત્ની પ્રત્યે બહુ જ રાગ હોય તો આખી દુનિયા એની ભૂલો દેખાડે, પણ પતિને એ દેખાય જ નહીં. હા, એવું બને. રાગ જાણે સત્ય જોવા માટેના ચશ્મા પર ધુમ્મસ જેવો છે. વાસ્તવિકતાને જેમ છે તેમ જોવા માટે આ રાગના આવરણને, એ ઝેરને ઓગાળવું જ પડે. પણ અહીં એક સવાલ થાય, આ સમજણ કેળવવી કે હું આત્મા છું, આ બધું પરાયું છે, એ બધું બરાબર, સિદ્ધાંત તરીકે સમજાય. પણ વ્યવહારમાં જ્યારે લાગણીઓ, મોહ આટલો બધો ઊંડો હોય ત્યારે આ સમજણ ખરેખર આસક્તિ ઘટાડવામાં મદદ કઈ રીતે કરે? એ કેવી રીતે કામ કરે? સારો સવાલ છે. અને સ્ત્રોત પણ એ જ કહે છે કે સમ્યક દર્શન થતાં જ કઈ બધી આસક્તિ એક ઝટકે જતી નથી રહેતી. એ પ્રક્રિયા છે. પણ આ મારું નથી એ સત્યનું ભાન થતાં આસક્તિની જે પકડ છે ને એ ધીમે ધીમે ઢીલી પડવા માંડે છે. ભલે વ્યક્તિ સંસારનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે, જેને આપણે ચારિત્ર કહીએ, પણ જો સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો પણ જીવન ઘણું સફળ ગણાય. એટલે કે લૌકિક ફાયદા પણ થાય. હા, બિલકુલ. એનાથી આંતરિક શાંતિ વધે, ચિંતા તણાવ ઘટે અને એની સારી અસર શારીરિક સ્વાસ્થ્ય પર પણ દેખાય. અંતિમ લક્ષ્ય તો મોક્ષ જ છે, પેલું 14 ગુણસ્થાનક પાર કરીને સિદ્ધ થવું. પણ 4થું ગુણસ્થાનક એટલે કે સમ્યક દર્શન એ આ ભવમાં પણ શક્ય છે અને બહુ જ મૂલ્યવાન છે.
સ્ત્રોતમાં પેલું નોકરનું દ્રષ્ટાંત છે ને, જે શેઠના ઘરનું બધું કામ સંભાળે પણ મનમાં સ્પષ્ટ છે કે આ ઘર મારું નથી. હા, બરાબર. બસ એ જ રીતે સંસારની જવાબદારીઓ નિભાવતી વખતે પણ અંદરથી આ ભાવ રાખવાનો કે હું આ કરનાર છું પણ આ મારું સ્વરૂપ નથી. અનાસક્ત ભાવ. તો આખી ચર્ચાનો સાર એમ નીકળે છે કે સાચું સ્થાયી સુખ એ આત્માના સ્વરૂપને સમજવાથી અને ભૌતિક જગતથી અનાસક્ત થવાથી મળે છે. અને આ આખી યાત્રાની શરૂઆત સમ્યક દર્શન કેળવવાથી જ થાય છે. પોતાનું શું અને પરાયું શું એ વિવેક જાગૃત કરવો પડે. આ બધું જાણ્યા પછી કયો વિચાર મનમાં રહી જાય છે? અંતે એક વિચારવા જેવો મુદ્દો છે. સ્ત્રોત આપણને ચેતવે છે કે પ્રબળ રાગ એટલે કે ઊંડી આસક્તિ એ આપણને વાસ્તવિકતાને તેના સાચા સ્વરૂપે જોતા રોકે છે. તો પ્રશ્ન એ થાય કે આપણા પોતાના જીવનમાં એવી કઈ ઊંડી, કદાચ બહુ સૂક્ષ્મ લાગતી આસક્તિઓ છે? એ વસ્તુઓ પ્રત્યે હોય, વ્યક્તિઓ પ્રત્યે હોય કે પછી કોઈ વિચારધારા પ્રત્યે હોય. એવી કઈ આસક્તિઓ છે જે આપણને પરિસ્થિતિને યથાર્થ સમજવામાં, જેમ છે તેમ જોવામાં નડતરરૂપ બને છે? અને બીજો વિચાર એ કે શું ફક્ત એ આસક્તિને ઓળખી લેવાથી, એનો સ્વીકાર કરવાથી જ આપણા મન પર એની પકડ સહેજ ઢીલી પડવાની શરૂઆત થઈ શકે? આ વિચારવા જેવું ખરું.